હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો અત્યારે હું જાઉં છું ગણપતિના મંદિરે, કારણ કે આજે સંકટ ચોથ છે. તો હું ગણપતિના મંદિરે જાઉં છું, તો ચાલો તમને પણ હું લઈ જાઉં દર્શન કરવા. અને જીએનસી પણ મારી સાથે રેડી છે. તો જીએનસી એને પણ મારી જેવું સેમ પહેરાવી દીધું છે બાંધરીનું, કારણ કે જો મેં હમણાં ડ્રેસ લીધો હતો ને બાંધરીનો, તો એ પહેર્યો છે. અને મારી ઢીંગલીએ પણ બાંધરીનું પહેર્યું છે. જઈને આમાં તો એને પણ પહેરાવી દીધું છે મેં. તો હવે એના માથું ઓળાવવાનું બાકી છે, તો માથું ઓળાવાઈ જાય પછી આપણે વિકી તેરવા આવે તો આપણે જઈએ. તો ચાલો બધાને બાય કરી દે. બાય. પછી એને કે પાછા મંદિરે મળીએ. તો જો મેં આ પહેર્યો છે ડ્રેસ, બાંધરીનો ડ્રેસ સિવડાવ્યો તો હમણાં, એ પહેર્યો છે. તો આમાં ખબર નહીં બ્લર થઈ ગયું કે શું, તો દેખાતું ઝાકું છે. તો આ પહેરાવ્યો છે. જો આ બધું ઉડાડે ને જીયાનસી અને તનિષ ને, તો જો આ પહેર્યો છે મેં. જીયાનસી ને જો મજા પડી ગઈ હતી. તો અહીંયા અમે આવી ગયા છે અત્યારે લક્ષ્મણના દર્શન કરવા. જીયાનસી આમ એમાં નથી ગોળવાનું, તો હું આ જાઉં બેસતો તું અહીં. તો અહીંયા છે લક્ષ્મણ મંદિરે પ્રસાદી. તો જો અમે જમવા બેસી ગયા છે, અને જીએનસી જો બેસી ગઈ છે જમવા. જીએનસી સરસ. તો આ ઠંડુ મસાલા પાન છે, અને આ કંઈક છે અલગ, ખબર નહીં શું છે. તો અમે આવી ગયા છે લક્ષ્મણ મંદિરેથી પણ નહીં, તો ત્યાં જે પ્રસાદીનું આયોજન કરેલું હતું કે કોક બીજા તરફથી હતું, કોની તરફથી હતું એ તો મને નથી ખબર. અરે કહેના ક્યાં ચાહતે હો. તો ત્યાં અમે ગયા હતા, અને ત્યાંથી પણ અમે આવી ગયા છે. અને જીએનસી જો એટલે જીએનસીને બહુ જીએનસીને અમે આજે પહેરાવ્યા છે સરારા, પ્લાઝો નહીં, પ્લાઝો પહેર્યું ને મમ્મીએ પ્લાઝો ફ્રોક પહેર્યો તે. ફ્રોક પહેર્યો છે. લિપસ્ટિક કરી દઉં કહે તે કરી. મેં તને સાંજે કરી ના દીધી હતી લિપસ્ટિક. કેમાં? બીજામાં ડબ્બામાં છે લિપસ્ટિક. બીજામાં કેમ? એને ખબર છે કે મમ્મી લિપસ્ટિક કેમાં મૂકે છે, એટલે મને કહે છે કે મમ્મી લિપસ્ટિક ઓલામાં છે, તો એમાંથી કાઢી લે. પિંક કલરની. હા તો ચાલો હમણાં તને પિંક કલરની લિપસ્ટિક લગાવી દઉં. હો તો ચાલો હવે અત્યારે તો તનિષને હોમવર્ક કરાવવાનું છે. તો જીએનસી પણ હોમવર્ક એનું કાઢીને બેસે છે. જીએનસી આજે આંગણવાડીમાં ગઈ હતી. તો આંગણવાડીમાં તો અહીંયા અમારે ક્યાંય છે નહીં, પણ હમણાં 1-2 દિવસ થયા જાય છે ઓલી સાઈડ, અમે જ્યાં પહેલાં રહેતા ત્યાં. તો એ હમણાં 2-3 દિવસ જાય છે, પણ મારી તો ઈચ્છા ના હોય, કારણ કે અહીંથી ત્યાં મૂકવા જાઉં, લેવા જાઉં, એવું બધું થાય છે. પણ તો એને થોડુંક બેસે ને એટલા માટે હું એને મૂકવા જાઉં છું. લીપ ચીપ કરો મારી જ્યાં છે લીપ ચીપ કરો. પછી એમાં જોવું જ તારે. ઓકે ચાલો. તો જો જીએનસી ને છે ને મેં લગાવી ને એ છે ને લગાવી છે. ભૂલા ખોલી દઉં. કરી લે બસ, ખોલવાની ના હોય, એમાં છે જ જો. પણ ઓટ તો દેખાડ આમ તો કરી ને. બસ હવે થઈ ગઈ. આખા ઓટ બગડ્યા. લે હું કરી દઉં. પણ ન થતી તારીથી, જો બહાર જ નીકળી ગઈ. અરે એ હોઠ એમ ના રાખવાના હોય, જા આ કરો ને આ એમ હા. બસ ચાલો લાવ આપી દે, થઈ ગઈ. તેરી દાદાગીરી નિકાલ દૂંગા मैं. દેખા છે એમ કરે છે. જો દેખાય, હવે દેખાડ સરસ.
બસ હવે દેખાત સરસ બાપા ઘેરી તું વિડીયો ઉતારી પછી મારો સીન તું નહીં લેતો એમાં સીન લઈ તું આમ તને આવડશે શું આવડશે તો વિકી હમણાં આવે ને પછી આપણે ચક્કર મારવા જઈએ અમે તો ત્યાં સુધી હું મારું બધું અહીંયા કમ્પ્લીટ કરી લઉં તો જીએનસી કે મને આમ વિડીયો ઉતારવા દો તો પછી એને દેશું કેવું દાટ્યું જોતું તું આવું દાટ્યું જોતું તું પિંક કઈ તો વ્હાઈટ કલર છે વ્હાઈટ કલર તો આ તમે તમને બધું બતાવ્યું લઈ આવી હતી તો હજી થેલીમાં જ પડ્યું છે જો જીએનસીનું છે ને ચાલો હું હવે બધું મૂકી દઉં તો જો જીએનસી રેડી થઈ ગઈ છે આંગણવાડીમાં જવા માટે ચાલો ઊભી થા હાલ હાલ જીએન તનિષ અહીંયા વાંચવાની કોશિશ કરે છે હાલ 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 દીકા હાલ હિતેશ બહુ આવી ગયા છે હાલ તો ચાલો જેન્ટ્સને રેડી કરી અને જેન્ટ્સને મોકલી દીધી છે આંગણવાડીમાં તો હવે આવવાનો ટાઈમ થઈ ગયો છે એનો કારણ કે જેન્ટ્સ 10:30 વાગ્યાની ગઈ હતી તો અત્યારે 1 વાગી ગયો છે તો જેન્ટ્સ હમણાં આવી જશે અને કાલે હું છે ને થોડીક બજારેથી જેન્ટ્સ માટે લઈ આવી અને તનિષ માટે પેન્ટને લઈ આવી છે તો એ તમને હું પછી બતાવું અને જેન્ટ્સ ગઈ છે આંગણવાડીમાં તો ચાલો હમણાં આવી જશે તો વાયરી થશે આંગણવાડીમાં જ્યાં જાય છે ને ત્યાં માસી બહુ સરસ છે એકદમ બધા છોકરાઓને વ્યવસ્થિત સાચવે અને વ્યવસ્થિત બધાને બેસાડીને રાખ્યા હોય હું જાતી હોય મૂકવા એટલે મને ખબર છે એટલે મને થોડુંક એમ થાય છે કે ના ચાલો ને થોડીક મૂકું ત્યાં જાઉં એટલે થોડુંક એને આદત પડે એટલે એને મોકલું છું બહુ સરસ માસી છે ત્યાં તો ચાલો જો હું શોપિંગ કરી આવી ને એ તમને અને મેં એક પર્સ લીધું હતું ને એ પર્સ મેં ઓલામાં મૂક્યું છે તો છે ને આમાં શોપિંગ કરી આવી છે હું તો એ તમને પછી બતાવીશ ઉપર ચણું ને ત્યારે બતાવું કારણ કે હવે જીએનસી આવી જાય ને હમણાં તો વાયરી થશે તો ચાલો હવે હું નીચે જાઉં છું આવી ગઈ છે આંગણવાડીમાંથી જીએનસી હેલો તો જો આજે પપ્પા છે ને નવું મિક્સર લઈ આવ્યા તો કલર સરસ છે ન્યૂ કલર છે મિક્સચર તો છે જ અમારું પણ એ હમણાં 2-3 દિવસ છે ઘડી ઘડી બંધ પડી જાય છે અને આમાં છે ખાના તો નવું આજે મિક્સર આવી ગયું એ બનાવવાનું હોય આપણે બનાવશું અને મેં નોનસ્ટિક તવી હમણાં લીધી હતી તો એ પણ તમને બતાવતા ભૂલી ગઈ નહીં જીએનસી માટે કાલે આપણે ચડો ટી-શર્ટ લીધું તો એ પછી આપણે ઉપર જઈને બતાવશું હો આમ જો પહેલાં તું મારી સામું જો આજે કયું ગીત ગાયું હતું તે આંગણવાડીમાં ત્યાં આજે આંગણવાડીમાં કયું ગીત ગાયું હતું હા ટમાટર બરે તે શું જમ્યું તું અહીંયા હા દીકા જીવ ત્યાં શું જમ્યું તું બસ બોલતી નથી આ જો જીએનસી શું કરે જીએનસીના હાથમાં ચાકુ અને જીએનસી તરબૂચ સુધારે છે હે જીએનસી હવે આ તારું ચાકુ બુઠ્ઠું ચાકુ તે રમવાનું એનાથી નહીં થાય કંઈ લાવ હું કરી દઉં જલ્દી લાવ ફટાફટ તો અમે જમીને આવી ગયા છે ઉપર અને જીએનસી પણ અહીંયા આવી ગઈ છે તો જો જીએનસી અહીંયા રહી હેલો હું ના દઉં તું નહીં દે તો આપણે જો હું શું લઈ આવી ને તમને બતાવું છું તો આપી દે એમાં ભાઈના કપડાં તું બતાવ હાલ તું બતાવ તારા કપડાં ભાઈના કપડાં તું બતાવ હાલ અહીંયા આવી જા ઉપર આવી જા પછી માને ને જીએનસી વાવ અહીંયા ઉપર આવી જાય એમ કહું તને દેખાવું
તો જો તનિષ માટે મેં આ લીધું છે, ચડો ટી શર્ટ છે. ના જો બીજું છે એમાં તારું. આપ મને અહીંયા આપ તો હું કાઢી દઉં ને. જીએનસી માટે છે ને આ છે, સ્કાય કલરનું છે. શું બધાય તારું જ છે? તો જો અહીંયા ઉપર આવી જાય, અહીંયા બતાવીએ આપણે. તો જો તનિષ માટે મેં આ 2 પેન્ટ લીધા છે. તો તનિષને છે ને તરત ટૂંકા થવા માંડ્યા જ કપડાં. હવે ખબર નહીં કેમ ટૂંકા થવા માંડ્યા. કપડાં ટૂંકા નથી થતા, તનિષ મોટો થવા માંડ્યો જલ્દી. તો તનિષ માટે 2 પેન્ટ લઈ આવી છું, અને જીએનસી અને તનિષ માટે 2 માટે ચડો ટી શર્ટ લઈ આવી છું. આ કેપડી છે, અને ખાલી બતાવું છું દીકા, બતાવું છું, પછી તું સકલ લેજે. અને આ ટી શર્ટ છે તો રતારા કલર જેવું ટી શર્ટ છે, પણ આમાં થોડુંક પિંક કલર જેવું દેખાય છે. બસ તો જીએનસીને કોઈ બોલાવતા જ નહીં. અને જીએનસીમાં ત્યાં સ્કાય કલરનું ટી શર્ટ અને ચડી. તને કયું ગમે જીએનસી? કયું? 2 ગમે છે? 2 ગમે. વાહ, તો સરસ. ચાલો 2 જીએનસીના. ઓકે. હા, એ બપોરે ને ઓલું રાત્રે. હા, જવા મૂકવા છે. ખાઈએ હજી. હવે બોલ. ચાલ હવે સ્ટાર્ટ કરી દીધો વિડીયો. બોલ. લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આજે બધાને બાય. જય શ્રી કૃષ્ણ.